જય શ્રી કૃષ્ણ મોડાસા। આપણી ભારતીય સંસ્કૃતિમાં જમવાનું માત્ર ભૂખ મિટાવવાનું સાધન નથી, એ એક પરંપરા છે, એક સાધના છે। પ્રાચીન સમયમાં ઘરને યજ્ઞશાળા અને રસોડાને અન્ન યજ્ઞનું સ્થાન આપવામાં આવ્યું છે। આપણા ઉપનિષદોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અન્ન બ્રહ્મોતિ વ્યજાનાતઃ, અર્થાત અન્નને બ્રહ્મા સમાન માનવામાં આવ્યું છે। એટલે જ આપણા પૂર્વજો જમણું બનાવતા પહેલા હાથ પગ ધોતા, મનને શાંત રાખતા અને ઘણીવાર ભગવાનનું નામ લેતા। ત્યારે અમારા રસોડામાં આપના માટે બનતું ભોજન પ્રેમ, ધીરજ અને પવિત્ર ભાવના સાથે બને છે। એટલે જ એ ખોરાક તમારા શરીરને શક્તિ અને મનને શાંતિ આપે છે। આજના ઝડપી જીવનમાં જ્યાં પેકેટ ફૂડ, હોટલનું વીઆઈપી જમણ અને ઇન્સ્ટન્ટ ફૂડ સરળ લાગે છે, ત્યાં અમારા રસોડામાં દેશી રીતથી બનતું ભોજન આપણી સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખે છે। મહાભારતના એક શ્લોકને અહીં યાદ કરવા જેવો છે કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, અર્થાત જો આપણો આહાર શુદ્ધ હશે તો આપણું મન, વિચારો અને સ્વભાવ પણ શુદ્ધ બનશે। અમારા રસોડામાં જમવાનું એક કામની જેમ નહીં, પણ પ્રેમ, તપ અને સારી ભાવના સાથે બને છે। એ જ કારણ છે કે અમારા ટિફિનથી માત્ર પેટ નથી ભરાતું, પણ તમારા મન અને આત્માને પણ તૃપ્તિ મળે છે। એક નાનું ઉદાહરણ આપું તો જો તમે ધ્યાન આપ્યું હોય તો બહારનું જમ્યા પછી ઘણીવાર ભારેપણું લાગે છે, પણ ઘરમાં બનેલો સાદો ખોરાક હલકાપણું અને સંતોષ આપે છે। આજના આ ભેળસેળ કરનારા જમાનામાં અમારું ટિફિન માત્ર આરોગ્ય માટે નહીં, પણ આપણી ઓળખ અને મૂલ્યોને સાચવી રાખવા પણ સક્ષમ છે। તો શું તમે પણ આધુનિક અને વિકસતા જમાનામાં એકદમ દેશી, શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાવાળું ભોજન જમવા માંગો છો? તો હમણાં જ અમારો સંપર્ક કરીને તમારું ટિફિન બુક કરાવો।